પ્રસ્તુત કરતા છે આવો 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 બેટા કા છે કા પરાગ ને પૂજા આવતો છે પરાગ આવતો છે શાંતિ રાખો પરાગ પરાગ તું ઉઠો કા યાર એટલે તારા વગર તો જિંદગી એકદમ સુની સુની થઈ ગયેલી હતી યાર આવી જા એક મિનિટ હા આવી ગયા છે હું પરાગ પરીખ હું પૂજા પરીખ દાળ તમે કેવી બનાવી છે ભૂલથી કહેવાય ગયું કે દાળમાં મીઠું વધારે પડી ગયું છે તો બીજી વારની આખી દાળ મારી પાસે બનાવડાવી હવે બધા આવી ગયા છે એમની સામે શું ફજેતો કરાવશો ચાલો હંમેશા મારો જ ફજેતો કરે ચાલો આવો 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 કેમ છો તમે બધા અમને બહુ ખુશી થઈ કે તમે બધા આજે અહીંયા આવ્યા નહીં હવે હું ઉભા જ વાતો કરીશ કે એમને લઈ જઈશ ચાલો ને તમે બધા કેમ ઉભા છો ચાલો અંદર ચાલો આવો હું કરતો તો ટાટું તને તો ખબર છે કે હું ત્રિપાખ્યા જંગમાં ફસાયેલો છું કાં તો મારો બોસ કાં તો મારો સસરો કાં તો મારી બૈરી આજે મારી બૈરીની ગુલામી કરતો હતો બધું બરાબર છે પણ ચાલ હવે ફટાફટ હા આવી ગયા તમે આખે આખો જો મહેરબાની કરીને તમારો જમાઈ તમારી સામે રિક્વેસ્ટ કરે છે હવે આ મહેમાનો સામે મારું વાટતા નહીં અરે ઓય દાળની વાત તો ખાસ કરવાનો છું દાળની વાત જમાયરાજ કેટલી વાર શીખવાનું દાળ બનાવવાનું અરે દાળમાં મીઠું ઓછું છે ને તો દાળમાં મીઠું નખાય મીઠાની તપેલીમાં દાળ નો નખાય બધું કહી દેવાનું છે આ લોકોને નહીં આ તમે ને તમારી દીકરીએ મને કડછો બનાવી દીધો કડછો એને બસ હવે તપેલી બનો તપેલી રેવાડો આવી ગયા મેં ઓળખાણ આપતો છું શાંતિ રાખ આ છે મારા કાકા સસરા અને આ છે એમની પોરી અરે અમારા જમાયરાજ ને તો આશ્ચર્ય થતું હશે કે આ બંનેમાં મળવા જેવું શું છે સાંભળવા જેવું શું છે કેમ બાય ધ વે આ છે મારા પપ્પુ પરમ પૂજ્ય સસરાજી બાબુભાઈ ગણાત્રા બાબુભાઈ જગજીવન ગણાત્રા આખું બોલતા શીખો આની જેમ અડધું શું બોલો તમારા સસરાને મળ્યા હતા એટલે તમને મળવાની ઇંતજારી વધારે હતી સાંભળ્યું તમારી જિંદા દિલીને સલામ છે બહુ લાંબી સલામ એમાં શું છે ને કે વરીલની એકની એક જ પોરી છે અને વરીલનો પ્રોબ્લેમ એ છે કે પોરીના લગ્ન ઠઠા નહીં મળે કારણ કે પોરીની પુંડરીની અંદર મંગળ છે હવે જે પણ ગ્રહ ઉપગ્રહ અને પૂર્વગ્રહ નડવાના હોય ને એ તો લગ્ન પછી આમ પણ નડે જ છે ત્યારે શું આ મારા સસરાજી છે ને 15 મંગળ ગ્રહ ને ભેગા કરો ને એટલો મોટો ગ્રહ છે અને હકીકતમાં તો મારી કુંડળીમાં મને મંગળ નડતો જ નથી અને તારે જો કુંડળી મેળવવી હોય ને તો તારી ભાવિ સાસુ કાં તો જેઠાણી સાથે મેળવવાની કારણ કે તારો વર તો આમ પણ કૂતરાની જેમ તારા આગળ પાછળ કરતો જ રહેવાનો અમે આ વાતને ટેકો આપીએ છીએ શું છે કે મારી છોકરીને કોઈ છોકરો પસંદ આવતો જરા આવતો એટલે હું એની સાથે વાત કરવા માંગુ છું કલાક જશે હું સમજાવી દઈશ જો તું ગમે તે છોકરો પસંદ કરે પણ એક વાતનું ધ્યાન રાખજે કે એ છોકરો તારા બાપાને પણ પસંદ હોવો જોઈએ હા નહીતર સસરા અને જમાઈ બંને મળીને આખલાની જેમ લડતા રહેશે અને તારો ખો નીકળી જશે હા બાકી તું ગમે એટલી ખાતરીઓ કરીને લગ્ન કરીશ પણ પછીથી શું થવાનું છે એનું કોઈ ગેરંટી નથી એટલે તો લગ્નને લોટરીની ટિકિટ કહેવાય છે એટલે જાંદડુકિયા કરીને ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી હા આ મારો જ દાખલો લઈને લગ્ન પહેલા હું પૂજાના બદલે એના બાપાને મળ્યો હોત ને તો આ લગ્ન જ ન થાય હું તમને ઊંધું કઉ છું જોકે જમાયરાજ તમે તો છો જુદા ઊંધું જ બોલો છો સવાર ઊંધિયું ખાધેલું ના વરીલ એવું નથી એકચ્યુઅલી એ તો ઉદાહરણ આપતો છે અરે શેનું ઉદાહરણ કુદરતની કરામત કેવી હોય છે એ સમજાવવા સારું હવે તું જેમ છોકરા વિશે ચિંતિત છે એમ હીરો પણ તારા વિશે 2-5 અટકળો કરીને ચાલતો જ હશે બીજી વાત કહી દઉં આ લગ્ન છે ને એ તું જે ફિલ્મોમાં અને ટીવીમાં જોયે છે ને એવી અપેક્ષા નહીં રાખતી એ સુહાગરાત એ લોકોને જ શોભે આપણને ન શોભે તું જો સવારે સવારે આમ રોમેન્ટિક સપનું જોતી હોય અને તને અચાનક ખબર પડે કે આજે સોસાયટીમાં પાણી જ નથી આવવાનું તો તારો આખો દિવસ પાણી વગરનો થઈ જાય
ક્યારેક પતિનું થોબડું આખો દિવસ નહીં જોઈએ ને તો ચાલે, પણ જો કામવાળી ખાડો પાડે ને તો આપણા મોતિયા મરી જાય. હા, અને પછી પતિ અડધો કામ વાળો થઈ જાય. એટલે પ્રીતિ, સાચું કહું ને તો લગ્ન પછી વધારે સહન કરવું તો છોકરીને જ આવે છે. અમે આ વાત સાથે સહમત નથી. નથી. કેમ સાથે બોલ્યા? મને કઈ સમજાતું નથી. આ બધું ચાલી રહ્યું છે શું? પાઠશાળા, લગ્નની પાઠશાળા. જો વરીલ તમારી દીકરીને ફક્ત થિયરી નહીં પણ લગ્નનું પ્રેક્ટિકલ સમજાવી રહેલો છે. પરાગ શું છે બેટા કે પતિ પત્ની તો સંસાર રૂપી રત્ના બે શું કહેવાય? અરે તમને ક્યાં પૂછું? આ બે પૈડા છે, પૈડા બેટા. હા, અને પતિ પત્ની બંને આ સંસાર રૂપી રથ આમ ઠગું ઠગું કરીને ચલાવતા હોય ત્યારે સ્પીડ બ્રેકર જેવા સસરાઓ આવીને એ રથને રોકી લે છે. અરે પણ આ સસરો હોય ને તો જ પતિ હોય ને પત્ની પણ હોય. વરીલ પરાગ એમ કેતો છે કે પતિ અને પત્ની સાથે એક સમજદાર સસરો મરે ને તો અરે મરે ભેગો થાય સમજાયું છે ને મૂંગાર્યો ને એટલે એ જ ભેગો થાય ને મરે ને તે એક નસીબની વાત કહેવાય. પ્રીતિ, એક વાત ગંભીરતાથી સાંભળી લે કે લગ્ન જીવનમાં ગમે એટલી સાવધાની લો પણ તો પણ ઉતાર ચઢાવ તો આવ્યા જ કરવાના. ક્યારે ક્યાં અચાનક આમ વાવાઝોડાના સુસવાટા સાંભળવા મળે તો નવાઈ નહીં પામવાની. તો ક્યારેક હવામાં ધરતીકંપ થાય. એટલે પરણ્યા પછી ખબર પડે કે લગ્ન એક તો એવો મોટો ગુનો કર્યો છે કે જેની સજા પણ મોટામાં મોટી છે. એટલે તમે એમ કહેવા માંગો છો કે મારી સાથે લગ્ન કરીને તમને સજા મળી રહી છે? એ તો સજા જ મળી છે ને. કઈ મજા કરી સવારના પોરમાં દાળ બનાવડાવી મારી પાસે. હા, તો કોણે કહ્યું તું તમને કહેવા માટે કે દાળમાં મીઠું વધારે છે તે? હા, અરે પણ મીઠું વધારે હોય તો માણસ કે તો ખરા કે ને મીઠું વધારે છે. હા, મીઠું વધારે છે. ને ગઈકાલે ચામાં આટલી સાકર વધારે પડી ગઈ તો આમ તો મોઢું બગાડી નાખ્યું મારી સામે તમે. આટલી સાકર હતી, અરે શેરડીનો રસ પીતા એવું લાગતું હતું. આટલા વર્ષોથી તમને શેરડીનો રસ નહીં લાગ્યો? હા, બધું મારે જ સહન કરવું પડે છે. બે મહિનાથી તમે એકે નવી સાડી નથી લઈ આપી. તે છતાં મેં તમને કહ્યું છે લગ્ન પછી તો બધું હું જ સહન કરું છું. સહન તું કરે છે કે હું કરું છું? ચૂપ! શું માંડ્યું છે તમે? અરે તમે આ છોકરીનું જોડવા બેઠા છો કે તમારા બંનેનું તોડવા? કેવી વાતો કરો છો આ છોકરી સામે? અરે તમારી આ બધી વાતોની આ છોકરીના મન પર શું અસર થશે? અસર થશે નહીં, અસર તો થઈ ગઈ છે. મેં નક્કી કરી લીધું છે શું? કે હું લગ્ન નહીં કરું, આ જીવન કુંવારી જ રહીશ. સંતુર પતિ પત્ની અને વાવાઝોડું